આદ્યા, તને મનુષ્યના હૃદયની આકૃતિ સમજાય છે? હા, મને તો સમજાય છે. મને તો મનુષ્યના મુખ્ય અંગ હૃદય વિશે કંઈ સમજાતું જ નથી. ચાલ હું તને સમજાવું. હૃદય એક સ્નાયુલંગ છે. તેનું કદ મનુષ્યની મુઠ્ઠી જેટલું હોય છે. તેનો આકાર શંકુ હોય છે. તે છાતીના ભાગમાં બંને ફેફસાની સહેજ ડાબી બાજુએ આવેલું હોય છે. હૃદયને ચતુષ્ખંડીય શા માટે કહે છે? હવે હું તને ઈ સમજાવું. મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું હોવાથી તેને ચતુષ્ખંડીય કહે છે. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો હોય છે, જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. કર્ણકોની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. શું હૃદયમાં 2 પ્રકારના રુધિરનું વહન થાય છે? હા, હૃદયમાં 2 પ્રકારનું રુધિરનું વહન થાય છે. ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. આ બંને રુધિર મિશ્ર ન થાય તે માટે પટલની રચના આવેલી હોય છે. ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી ડાબા કર્ણકમાં જાય છે, ત્યારબાદ ડાબા ક્ષેપકમાં જાય છે, ત્યાંથી શરીરના વિવિધ અંગોમાં જાય છે. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના અંગોમાંથી જમણા કર્ણકમાં જાય છે, ત્યારબાદ જમણા ક્ષેપકમાં જાય છે અને આ અશુદ્ધ રુધિર ફરી શુદ્ધ થઈ ફેફસામાં જાય છે. અને આવી જ રીતે આ ક્રિયા મનુષ્યના શરીરમાં સતત ચાલતી રહે છે. તેથી જ મનુષ્યના શરીરમાં હૃદય એક પંપ તરીકેનું કાર્ય કરે છે. હવે તો મને આ હૃદય વિશે કશું જ ભૂલાશે નહીં.